કોટડા સાંગાણી તાલુકાના સાપર વેરાવળ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો। કોટડા સાંગાણી તાલુકાના સાપર વેરાવળ ભારત વિકાસ સંકલ્પ યાત્રા રથ સાપર પહોંચી હતી। ભારત વિકાસ સંકલ્પ યાત્રા રથ સાપર પહોંચી હતી, જેમાં નાની નાની બાળકીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। કોટડા સાંગાણી તાલુકા મામલતદાર સાહેબ, રાજકોટ જિલ્લા ભાજપ આગેવાન ધર્મેશભાઈ ટીલાળા, કોટડા સાંગાણી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઠિયા, સાપર ગામના સરપંચ જયેશભાઈ કાકડિયા તેમજ જસમતભાઈ સાગાણી, વાલજીભાઈ કુરવાડ, સાપર ગામના સૌ આગેવાન તેમજ સાપર વેરાવળના ઉદ્યોગપતિ ગામના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિકાસ સંકલ્પ રથ યાત્રામાં લાભાર્થીઓને ગેસનો બાટલો, આયુષ્યમાન કાર્ડ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ લાભાર્થીઓને લાભ હેઠળ કીટ વિતરણ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ કમલેશ વસાણી, સાપર। સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ગોઠવેલો હતો અને એમાં અમુક લાભાર્થીને આપણે ગેસનો બાટલો, પછી આયુષ્યમાન કાર્ડ, પછી ખેડૂતને ટ્રેક્ટરનો હુકમ, એવું બધું આપણે અહીંયા ભારત સરકાર દ્વારા એનું આયોજન કરેલું હતું। અને મારી વતીનું સાપર ગામ ખાતે વિકાસ સંકલ્પ યાત્રા જે સાપર ગામના આઈબીસી એનો અહીંયા આગેવાનો, તાલુકા પંચાયત અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત, સાપર ગામજનો વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા। અને આપ જોઈ શકો છો આ બાજુના ભાગમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ સાપર ગામના રહેવાસીઓને, જે લોકોને મળવો જોઈએ એ બદલ અત્યારે જે કરેલું છે એ બદલ માનનીય મોદી સાહેબના અને સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભારી છીએ।